समाचार अमदावादથી જ્યાં બાપુનગર વિસ્તારમાં એએમસીનું પે એન્ડ પાર્કિંગ જ્યાં પાર્કિંગનો ચાર્જ માંગનાર 67 વર્ષીય વૃદ્ધને કાર ચાલક પાર્કિંગનો ચાર્જ આપવાના બદલે 300 મીટર દૂર સુધી ઢસડી ગયો છે। બાપુનગર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે, પરંતુ જે હકીકત TV9ની સામે આવી છે તે પણ બતાવી રહ્યા છીએ। જરા ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને। એએમસીએ પે એન્ડ પાર્કના 67 वर्षीय कर्मचारी ने पार्किंग नो चार्ज न आपीने एमने कार में ढसड़ी लई जता आ दृश्यों देखाई रहा है, जे खरेखर खूब ज दयनीय है। आ घटना मुद्दे पार्किंग में कामकाज करता 67 वर्षीय कर्मचारी सुरेश भाई भावसार गभराई गया, केम के एमने आ बाबते ख्याल नहोतो कि कार चालक आवी हरकत करशे। सदनसीबे एमने कोई ईजा नहीं पहुंची, परंतु चौक्कस ते गभराई गया है। घटना 4:15 4:30 वच्चे बनी। मारा पार्किंगना पैसा लेवाना बराबर कायदेसर जे छे कलाकना 30 रुपया एनो 4 कलाक रोकाया એટલે 1 કલાકના મેં કાપીને 90 કીધા, 90ના 70 કીધા, 70ના 50 કીધા, પણ એ ભાઈ માન્યા નહીં અને હું સાઈડમાંથી નીકળીને આગળ આવ્યો એમ કે મને પૈસા આલશે 50 બી પૈસો નહીં આલું જેવો હાથ લાંબો કર્યો પકડી લીધો કે તને તો લઈ જવું છે। સાહેબ હું એકલો કમજોર માણસ ક્યાં એ કરું। એ આગળ બમ્પ આગળ જગતનગરની સામે ત્યાં બમ્પ હતો, એ આગળ બ્રેક મારી મને આમ એ કર્યું, મેં ઝટકો મારીને બહાર નીકળી ગયો, હાથ બે બહાર કાઢી એવું સ્વેત છે। પાછળ ગાડી વિડીયો ઉતરતી કોણ છે મને ખબર નહીં। જો કે આખી ઘટનામાં સવાલ એ વાતનો મોટો છે કે ખરેખર પાર્કિંગનો 4 કલાકનો ચાર્જ 120 રૂપિયા હોય ખરો? આ પ્રશ્ન ઉદ્ભવતા અમે એએમસીના આ પે એન્ડ પાર્કિંગ સ્થળે પહોંચ્યા ત્યારે જે હકીકત સામે આવી એ ચોંકાવનારી રહી છે। 1 કલાકનો ચાર્જ ઓફિશિયલી 15 રૂપિયા જ લખેલો છે, જે બાબતે કોન્ટ્રાક્ટરના મેનેજરે પણ TV9ના કેમેરા સામે કહ્યું કે 4 કલાકના 120 રૂપિયા નહીં પરંતુ 70 રૂપિયા જેટલો ચાર્જ થાય। એવામાં પાર્કિંગના નામે આ ઉઘાડી લૂંટ તો નથી ને? કાયદેસર રીતે તો પાર્કિંગના ચાર્જની પાવતી ઉપર પણ પાર્કિંગ ચાર્જનો ઉલ્લેખ હોવો જરૂરી છે અને એ ન હોય તો પાર્કિંગના સ્થળે ચાર્જની શીટ મૂકેલી હોવી જરૂરી છે, જેનાથી પાર્કિંગ કરવા આવનારને પણ આ બાબતનો ખ્યાલ રહે। ब्रिज नीचे जे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशनનું पे एंड पार्क છે, એ पे एंड पार्कમાં કામ કરતા કર્મચારી 67 વર્ષીય સુરેશભાઈ ભાવસારને એક કાર ચાલકે 300 મીટર સુધી ઢસડ્યા અને 300 મીટર સુધી ઢસડવા પાછળનું કારણ એક જ હતું કે જે ચાર્જ છે એ ચાર્જ એમણે માંગ્યો અને એ ચાર્જ માંગતા કાર ચાલક અકળાયા અને ત્યારબાદ એમને 300 મીટર સુધી ઢસડીને કારમાં લઈ ગયા, જેનો વિડીયો એક અન્ય કાર ચાલકે ઉતાર્યો અને ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પરંતુ આ જે ઘટના છે એ ઘટનામાં આ જે પાર્કિંગ છે, પાર્કિંગના અહીંયાના જે મેનેજર છે જયેશભાઈ ડોડિયા, એમની સાથે વાત કરીશું। જયેશભાઈ, આ જે ઘટના છે એ ઘટનાને તમે કેટલી જસ્ટિફાઈ કરો છો અને સાથે જ સાથે જે ચાર્જ છે અહીંયાના ચાર્જ કેટલા લેવામાં આવે છે? ચાર્જ વિશે હું પહેલાં જણાવી દઉં છું। પહેલાં 2 કલાક સુધીના 15 રૂપિયા ચાર્જ છે આનો। પહેલાં 2 કલાક સુધીનો 15 રૂપિયા ચાર્જ છે, એના પછીનો ચાર્જ છે 23 રૂપિયા, એના પછીનો ચાર્જ છે 29 રૂપિયા। એ અમારો ચાર્જ છે પાર્કિંગનો ટોટલ। એના પછી ચાર્જ રિવાઇઝ થતો જાય છે આગળ આગળ। હવે એવું છે કે જ્યારે એ ભાઈએ ગાડી મૂકી ત્યારે કાકાએ એમને કીધેલું હતું કે પાર્કિંગનો ચાર્જ આગળ વધશે તમારે, બરાબર છે? તો જ્યારે એ ભાઈ આવ્યા, કાકાએ ચાર્જ માંગ્યો હશે અને ચાર્જ માંગ્યા પછી એમને જોડે તો કે માથાકૂટ થઈ અને માથાકૂટ થયા પછી કાકાને એમ કહેવામાં આવ્યું કે હું નહીં આપું, તારથી થાય તું કરી લે, બરાબર? કાકાએ એમને કીધું કે એવી રીતે કેવું તમે નહીં આપો, કે એવું બની ના શકે કે અમે લોકો અહીંયા નોકરી કરવા ઊભા છીએ, નોકરી કરવા માટે અમે પૈસા કમાવા માટે ઊભા છીએ, તો અમે રાતે અમારા કોન્ટ્રાક્ટરને 2 પૈસા કમાઈને નહીં આપે તો ક્યાંથી કોર્પોરેશનમાં ભરશે, બરાબર? એ રીતની એમને વાત કરી અને એના પછી એ કાકાની બોચી પકડીને, મતલબ કાકા અંદર એમનું જે માથું હતું અંદર કારની અંદર જ હતું, તો કાકાની માથું પકડીને અંદર ખેંચી લીધા અને કાર ચલાવવાની કોશિશ કરી કે હવે આને હું જ્યાં સુધી લઈ જઈશ ને ત્યાં સુધી હું મારી તાકાત છે ત્યાં સુધી લઈ જઈશ। પણ આ તો પાછળ કોઈ સારો એવો માણસ હતો જેને વિડીયો ઉતારી લીધો એનો, અને એ વિડીયો ઉતાર્યા પછી એ લોકોને ખબર પડી કે આવું કંઈ થયું। એ કાર ચાલક બી એમની પાછળ દોડ્યો પણ પકડી ના શક્યા। અચ્છા, 4 કલાક જે કાર અહીંયા પાર્ક કરી એના 120 રૂપિયા થાય ખરા? ના, 4 કલાકને 120 રૂપિયા નથી, 4 કલાકના ઓનલી ફોર 60 રૂપિયા છે મારા। 60 રૂપિયા જ થાય। અચ્છા, અહીંયા બીજી એક વસ્તુ છે, અહીંયા પાર્કિંગ છે, અલગ અલગ લોકો અહીંયા આવતા હોય, અહીંયા CCTV માટેનું કોઈ વ્યવસ્થા
કરી નથી કે પછી કોર્પોરેશન તરફ સીસીટીવીની જરૂર નથી પડી આજ સુધી, કારણ કે એનું રીઝન એ છે કે અમારી જામો જેટલી પણ સામે દુકાન છે બધી જોડે સીસીટીવી છે. અત્યારે હાલની તારીખની વાત કરું છું, બધા જોડે સીસીટીવી છે ને અહીંયા ઓલમોસ્ટ અહીંયા આ તરફ જ છે, એટલે આજ સુધી એવો કોઈ બનાવ બન્યો નથી હજુ સુધી. પણ પાર્કિંગમાં માની લો કોઈ આવે ને કોઈ એવી ઘટના બની શકે, એટલું સિરિયસનેસ હોઈ શકે, તો કોર્પોરેશન તરફથી ક્યારે એવું કહેવામાં? જેટલી બી ઘટના બની છે અમારા અહીંના જેટલા પણ દુકાનદાર છે અમારો સપોર્ટ કરે જ છે, બધા બધી રીતે અમારો સપોર્ટ કરે છે જેટલા પણ દુકાનદાર છે, કે ક્યારે બી કેવી ઘટના બને ચોરીની તરત એ લોકો સીસીટીવી ફૂટેજ કાઢીને આપી દે છે અમને. તો જયેશભાઈ ડોડિયા જેમનું કહેવું છે કે જે પાર્કિંગનો ચાર્જ છે 4 કલાકનો લગભગ 70 રૂપિયાની આસપાસ થાય છે, કે બહુ તો 80 રૂપિયા થાય, તો 120 રૂપિયા કેમ માંગવામાં આવ્યા? બીજું, જ્યારે આ પબ્લિક પાર્કિંગ છે અને જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ઊભું કરવામાં આવ્યું છે, ત્યારે સુરક્ષાના કારણોસર અહીંયા સીસીટીવી હોવા પણ એટલા જ જરૂરી છે, જે બાબતે કોર્પોરેશને પણ ધ્યાનમાં આ બાબત લેવાની જરૂર છે. જ્યાં જ્યાં પણ પાર્કિંગ હોય એ પાર્કિંગમાં સીસીટીવી હોય તો કોઈ પણ પ્રકારની ઘટના કે દુર્ઘટના બને તો એના માટે એટલીસ્ટ કોઈ પુરાવાઓ તો પોલીસ પાસે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હોય. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો પોલીસે આ કેસમાં આરોપી પકડી પાડ્યો છે, કારણ કે જે કાર ચાલકે રૂપિયા આપવા બાબતે રકઝક કરી હતી તેની કરતૂત પણ માફીને લાયક તો નથી જ. ગઈકાલે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો, એમાં એક અલ્ટો ગાડીનો ચાલક એક વ્યક્તિને ગાડીમાં અડધો ભાગ બહારના ભાગે અડધો ભાગ અંદરના ભાગે એ રીતે દસરીને ઘણે દૂર 90 મીટર જેવું જેટલો લઈને જાય છે. જે બાબતે તપાસ કરતા સદર વિડીયોનો બનાવ એકચ્યુઅલી દિનેશ ચેમ્બર બાપુનગરનો જણાય આવેલ. જે બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું કે સુરેશભાઈ મૂળચંદભાઈ ભાવસાર નામનો વ્યક્તિ ત્યાં એએમસીના પાર્કિંગનો કોન્ટ્રાક્ટ છે એમાં કામ કરે છે, અને એમાં પાર્કિંગનો ચાર્જ લેવા બાબતે ઝઘડો થતાં તેને ગુસ્સામાં આવીને એમને ફરિયાદીને ગાડીમાં રીતે ઘસીને લઈ જવાનો બનાવ બનેલ. જે બાબતે બાપુનગરમાં આઈપીસી કલમ 365 આઈપીસી 294 મુજબનો ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને ડિટેન કરવામાં આવેલ છે.